જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ટ્રમ્પને ટકોર, આયાત શુલ્કનો બોજ અમેરિકન ગ્રાહકોને જ ભોગવવો પડશે. જર્મનીના નવા ચૂંટાયેલા ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૂચિત કરાયેલા આયાત શુલ્ક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચાન્સેલર મર્ઝે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આયાત કરવામાં આવતી વસ્તુ ઉપર લાદવામાં આવતા આવા કરવેરાનો આખરી બોજ આયાત કરનાર દેશના ગ્રાહકો પર જ પડતો હોય છે. આ કિસ્સામાં જો અમેરિકા આયાત શુલ્કમાં વધારો કરશે તો તેનો સીધો આર્થિક ફટકો અમેરિકન ગ્રાહકોને જ સહન કરવો પડશે, જે મોંઘવારીમાં વધારો કરી શકે છે. ચાન્સેલર મર્ઝે આર્થિક નીતિના વ્યાપક નકારાત્મક પ્રભાવો વિશે ચેતવણી આપતા ઉમેર્યું હતું કે આવા આકરા શુલ્કથી યુરોપિયન ઉદ્યોગોને, ખાસ કરીને જર્મનીના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચશે. જર્મની જેવી નિકાસલક્ષી અર્થવ્યવસ્થા માટે અમેરિકા એક મહત્વનું બજાર છે અને વેપારી અવરોધો ઊભા થવાથી ઉત્પાદન ક્ષેત્ર અને રોજગારી પર પ્રતિકૂળ અસરો પડી શકે છે. તેમણે આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો અને પરસ્પર આર્થિક હિતોને ધ્યાનમાં રાખી સંવાદ સાધવા પર ભાર મૂક્યો હતો. આ નિવેદન બાદ ટ્રાન્સ એટલાન્ટિક વ્યાપારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે. જર્મની અને યુરોપના અન્ય દેશો હવે અમેરિકાની નવી સરકાર સામે એક મજબૂત આર્થિક મોરચો રચવાની તૈયારી કરી રહ્યા છે, જેથી સંભવિત વેપાર યુદ્ધથી બચી શકાય. વૈશ્વિક આર્થિક નિષ્ણાતો માને છે કે જો વિશ્વના બે મોટા અર્થતંત્રો વચ્ચે શુલ્ક અંગેનો વિવાદ વકરશે તો તેની અસર વૈશ્વિક પુરવઠા શૃંખલા પર પણ જોવા મળશે. આગામી સમયમાં ચાન્સેલર મર્ઝ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત વૈશ્વિક અર્થતંત્રની દિશા નક્કી કરવા નિર્ણાયક સાબિત થશે. Im Kreis der Europäer besteht große Einigkeit, dass weitere Zollandrohungen die transatlantischen Beziehungen nicht stärken, sondern schwächen. Sie bergen auch das Risiko einer Eskalation. Zölle werden in der Regel von denen bezahlt, in deren Land die Importe gehen. In diesem Falle würden die amerikanischen Konsumenten die Zölle bezahlen, aber sie würden natürlich auch unsere Wirtschaft, die Wirtschaft der Europäer und insbesondere die deutsche Wirtschaft schaden. Und deswegen wollen wir hier eine Lösung finden. Wir werden jedenfalls auf der europäischen Seite besonnen und auch angemessen auf solche Herausforderungen reagieren.